વાગી ગયા છે 9 અને થોડું ઘણું કામકાજ ચાલુ છે, થોડુંક બાકી છે. અહીંયા જો મેં મસ્ત મંદિર પણ હતી કાલે રાત્રે, કારણ કે આજે આપણે પ્રથાના શું કહેવાય વાળ ઉતરાવવાના છે, એટલે એ વિધિ છે. આમ તો કહેવાય કે આપણે 16 સંસ્કાર હોય ને હિન્દુ ધર્મના, એમાંનો 8મો સંસ્કાર છે કદાચ, આ 8મો જ છે. તો એ પણ આપણે આજ કરી લઈશું. જોકે વાળ સારા છે એટલે ઉતરાવવાનું મન થતુંય નથી, બધાય નાય પાડે. ઘણા લોકો એમય કહે કે વાળ સરસ છે તો ના ઉતરાવવાનું. પછી અમુક લોકો જે ઘરડાના હોય ને આપણા વડીલોને, એને જે રાખ્યું ને એ આપણે એમ થાય કે એકવાર નિભાવી લઈએ એમ, તો ઉપાધિ નહીં. મેં ઘણા રીલ ને એવું બધું જોયું હતું કે એકવાર આપણે વાળ ઉતરાવી લઈએ ને તો પછી વાળ સરસ એ આવે ને ગ્રોથ એ સારો હોય. ને અત્યારે પ્રથાને થોડાક આછા વાળ છે એટલે શું કહેવાય, એકવાર ઉતરાવી લે એટલે વિધિની વિધિ પતી જાય અને બે વાત થઈ જાય. ને આપણું અત્યારે કંઈ કરવામાં કંઈ વાંધોય નથી, કારણ કે હજી નાની છે ને એટલે એટલું એને કંઈ ખબર પડતી ન હોય કે ભાઈ એને ગમે ન ગમે એવું. અને આપણે પણ કંઈ વાંધો નથી કે ભાઈ શું કહેવાય મોડર્ન છે ને ન માનીએ ને એવું કંઈ છે નહીં. એકવાર કરી નાખીએ, જે થતું હોય કરી નાખવાનું, એટલે ઉપાધિને ભવિષ્યમાં કંઈ આપણે ચિંતા રહીએ નહીં. એટલે એવું છે. તો આજે મસ્ત એના વાળ ઉતરાવાના છે, તો અત્યારે હું તમને એના વાળ સાથેનો લુક બતાવી દઉં. મસ્ત વાળ છે અમારા છોકરીના. કાલથી તમારે હાથ ફેરવશું તો નહીં હોય વાળ, મારો દીકરો. વાળ જોઈને હું ક્યારેક ક્યારેક ઇમોશનલ તો થઈ જાય, પણ અમુક વસ્તુ કરવાની હોય તે કરી નાખીએ, પછી બહુ વિચારે નહીં જાજુ. એટલે એવું છે. તો અત્યારે અમારું બધાનું કામકાજ ધીરે ધીરે ચાલુ છે. કિશનભાઈ ટિફિન લઈને એના રેગ્યુલર કામે જતા રહ્યા છે, ને અહીંયા એ છે એ પૂજાપાઠ કરે છે. અને અહીંયા મેં બધું કામ કરી નાખ્યું, ઝાપટ ઝૂપટ ને જે કચરોને કાઢવાનો હોય ને એ કઢાઈ ગયો. હવે ખાલી રસોડામાં બાકી છે, તો રસોડામાં મમ્મી અત્યારે કામે લાગી ગયા છે ઘસવામાં. પિત્તળ બહુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પિત્તળના વાસણ લઈએ પછી ગમવા પડે ને. મમ્મી અત્યારે નવરા હતા ને કે હું આ ઘણી નાખું, ઈને લોટીને કેવા જો અસર થઈ ગઈ. ખાલી પાવડર ને કેવા પાણીમાં નાખીને કરો કે કોરો પાવડર લઈને ગમવાનું. તમારો નાસ્તો થઈ ગયો ને? સારું, તમે કિશનભાઈ કરી લેજો. હા, એક જણો તો જોઈએ છે ને પાછળ. ને આજે તો થોડીક વધારે સાચવવી પડી. હા, એટલે અત્યારે સૂતી રહીએ ને તો વાંધો ના, 12 વાગે જાગ્યા રાખે, નકર વળી ત્યારે નીંદરમાં આવીએ ને તો ઉપાધિ પાછી. એટલે અત્યારે હુવા જ દીધી, બાય અવાજનું નથી. હા, ઉઠે પછી નવરાવી ને આપણે 1-2 રીલ બનાવીને બનાવશું મૂકવા માટે. પછી ને જય કલ્યા ભગવાન, એટલે અમે નાસ્તો કરી લે. એવો જ કપડાં જ મશીનમાં નાખી દઉં એટલે ઉઠે ને. હા, જો અસલ થઈ ગયા. નવી આવી નથી આવી, વધારે ચમકી જાય. એટલે તમારે હોય છે ને આવા બધા વાસણ બાના ઘરે હશે ને? મજા આવે આ બધું આવું એક ધાર હોય બધી, તો કેવું અસર લાગે બધા વાસણ. પેલા જમાના મહેનત. હા, પેલા તો રાખ ને હતા તો એમથી સાફ કરતા ને. હા, એનથી ચોખા થઈ જાય. બદામમાં ખટાશ હોય ને પાંદડામાં. એ મેં એકદમ પૂછેથી તો ગઈ નથી, પણ આપણે આના જેવી ન થાય, આના જેવી ન થાય. આમાં ટાઈમ નિરાતે કાઢીને કરીએ ને, હા તો થાય.
વરસાદ ન કરે ને પિત્તળ ને ઓલું તાંબુ હે શું છે ઓલું આપણે લોટી હે એ તાંબુ બેમાં ફેર પડી જાય જો કલરમાં થોડોક કા તાંબુ હોય એટલે આવું હોય ને ચોખ્ખા નવા થઈ ગયા નવો લીધો એવું થઈ મહેનત પડે પણ સરખું થઈ જાય અમારે હા જય ટિફિન ભરાઈ ગયું જયનું હવે એ આવે એટલે વાત કરું બેન તો એ બેન તો શું થાય એમાં મશીનમાં કપડાં તો નાખ્યા હવે એમાં તો પહેલાં નવડાવી દઉં માથું ધોઈ નાખું કારણ કે તેલવાળું છે ને આજે તો એને ઓલું કરવાનું એટલે કોરું માથું જોશે તો પેલા ઉઠે ને એટલે મસ્ત નવડાવીને પછી મશીનમાં જ કપડાં નાખી દઈએ એટલે હું મમ્મી થોડા ફ્રી રહે ને તો એને સાચવીએ ને કંઈક રીલ બિલ એક મારે શૂટ કરવી મસ્ત કોમેડી રીલ મેં વિચારી તો બેન સરખા રહેશે તો આપણે એ શૂટ કરશું તો કામ તો ખાલી અહીંયા ઘરમાં પોતાનું બાકી છે અને પ્રથા સૂતીને બેડ સરખો કરવાનો અને રસોડાનું કામ મમ્મી વાસણ તો કરી નહીં ખાવું હું જઈ બે નાસ્તામાં બાકી છે તો એનું કામ બાકી રહેશે તો એ ઉઠે ને ત્યાં સુધી મેં થઈ જાય ને પછી એને સાચવવાની રહીએ ને પછી હવે આગળ મસ્ત વિડીયો આવશે તો તમે જોજો જો બેન ઉઠી ગયા મારો દીકરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દીકરો ઉઠી ગયો મોટી નીની કરી લીધી તે હજી તો હું કોણ કે સૂતી રહ્યા હતા ઉઠી ગયા બેન કંઈ વાંધો નહીં હાલો આપણે રમીએ ને વાળ ગંધરો થોડાક દી તેને પોતાને અલગ લાગશે પણ હવે હાલે કાબરેતા તારા વાળ ક્યાં તારા હેર ક્યાં ગયા અત્યારે એને જોયું ઓલા મેગ્નેટ છે ને એ જોયું તો સર ચાલો આને સરખી કરી લઉં ને પછી મળીએ પાછા આગળ જે કંઈ નવીન હશે તમને બતાવતા રહીશું ત્યાં અમારા પ્રથાબેન હવે રેડી થઈ ગયા હવે થાય છે નીંદર આવે હુડાવી દઈએ એવું હોય ને તો અહીંયા અમારે ડેકોરેશન નાનું મોટું કર્યું ખાલી હાલે ને બેન આવ્યા છે નીંદરમાં તૈયાર થઈ ગયા 12 વાગ્યા પછીનું કીધું ક્યારે આવે એ મસ્ત ફોટો ને 1-2 રીલ બનાવવાની હતી બનાવી જોઈએ ક્યારે એડિટિંગ થાય ને પછી મુકાય પહેલાં તો થઈ જાય પછી જોઈએ ટાઈમ મળશે કે નહીં મળે અથવા તો સાંજે હવે જ્યારે મળે ત્યારે તો એવું બધું હતું ને કામકાજ ચાલુ હતું ને ભેગું બધું હતું કપડાં મશીનમાં નહીં હતા એટલે એ ઉપાધિ નથી આજે મમ્મી ફ્રી હતા તો એને રાખતા હતા ને તો મારે બીજું કામ બધું થઈ ગયું ને અહીંયા જો ડેકોરેશન નાનકડું એવું કર્યું પહેલાં મસ્ત મારી પાસે રિંગ છે ને એમાં કર્યું હતું પણ થોડુંક નહોતું થતું સરખું વજન આવતું હતું ને ટાઈમ થોડોક હતો એટલે મેળાવે નહોતો પછી મેં આમને સિમ્પલી કરી નાખ્યું કારણ કે આપણે ત્યાં બેસાડીને જ પ્રથાને કરવાનું હોય છે તો હવે જોઈએ બેન સૂઈ જાય ને તો એને સુવડાવી દઈએ તો ભાઈને 1 વાગ્યાને કહી દઈએ કારણ કે બાજુમાં જ છે સૂઈ જાય ને તો અમે લોકો ભગવાનના થાળીને ધરીને જમી લઈએ ને પછી એનું જ કામ રહે જોઈએ હવે સૂઈ જાય તો પહેલાં એને સુવડાવી દો ને પછી મળીએ હવે આગળ જોજો પ્રથાના શું કહેવાય